નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસર આપનું સ્વાગત કરું છું. ચૂંટણી પંચની જે કાર્યવાહી છે, ચૂંટણી પંચનું જે કામ છે તેના વિરુદ્ધ ગઈકાલે પણ ખૂબ જ મોટા આંદોલનો થયા અને બીજા દિવસે પણ આજે કોંગ્રેસનો આંદોલન ચાલુ રહ્યો હતો. માત્ર કોંગ્રેસનો જ નહીં, પરંતુ કોંગ્રેસના સાથી પક્ષો છે તેમનું આંદોલન પણ આજે સંસદમાં ચાલુ રહ્યો હતો અને એ આંદોલનના અમુક અંશો આપણે જોઈએ કે કઈ રીતે આંદોલન થયું. ચૂંટણી પંચની વાત કરીએ તો ચૂંટણી પંચની હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે બકરી કાઢતા ઊંટ બેસી ગયો છે. એસઆઈઆર ના નામે જે ચૂંટણી પંચે લોકોના મતો કમી કર્યા છે તેના બાદ આ જે મોટો આંદોલન થયો છે એ આંદોલન બાદ હવે લોકો અન્ય જે વિસ્તારોમાં ચૂંટણી પંચના જે લોચાઓ છે એ લોચાઓ બહાર કાઢતા થયા છે. એટલે જ્યારે બિહારની ચૂંટણી જીતવા માટે ચૂંટણી પંચે જે આ તખતો ઘડ્યો છે તે હવે તેના વિરુદ્ધ બેકફાયર થયો છે. આજે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાં આપણે ચૂંટણી પંચને અનેક ફટકારો લાગી છે તેની પણ આપણે આ એપિસોડમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ ચૂંટણી પંચની જે કાર્યવાહી છે તેના વિરુદ્ધ પ્રશ્નો જે ઉભા થયા છે તેના અનેક દાખલાઓ રાહુલ ગાંધીએ તેની પત્રકાર પરિષદમાં આપ્યા હતા અને હવે અત્યારે જનતા એવા કેટલાય દાખલાઓ લઈને આવ્યા છે અને તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલે વાત કરીએ તો વારાણસીમાં જ્યાંથી નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવ્યા છે ત્યાં એક વ્યક્તિ એવો છે જેનું નામ રાજકમલ દાસ છે અને રાજકમલ દાસ છે એના 50 પુત્રો છે. એટલે તમે વિચાર કરો કે રાજકમલ દાસ જેની પોતાની ઉંમર 46 વર્ષની છે તેના 50 પુત્રો કઈ રીતે હોઈ શકે. રાજકમલ દાસનો સૌથી નાનો પુત્ર રાઘવેન્દ્ર દાસ જે 28 વર્ષનો છે અને તેનો સૌથી મોટો પુત્ર એટલે કે બનારસી દાસ તેની ઉંમર 72 વર્ષ દેખાડવામાં આવી છે. જ્યારે રાજકમલ દાસ પોતાની ઉંમર 46 વર્ષની છે અને 46 વર્ષના એક વ્યક્તિના 50 પુત્રો કઈ રીતે હોઈ શકે એ ચૂંટણી પંચને વિચારવાનું હોય. હવે એસઆઈઆર ના નામે જયારે ચૂંટણી પંચે બિહારમાં ગતકડો ગાલ્યો ત્યારે ચૂંટણી પંચને પણ ખબર નહોતી કે આટલી મોટી આખા દેશમાંથી જ્વાળા ઉઠશે અને અનેક જગ્યાએ જે ચૂંટણી પંચના છબરડાઓ છે તે બહાર આવશે. એટલે જેમ મેં તમને કીધું કે ચૂંટણી પંચને બકરી કાઢતા હવે ઊંટ પેસ્યો છે. આવા બીજા પણ અનેક ઉદાહરણો છે. રાજકમલ દાસની આપણે વાત કરી ત્યાંથી નરેન્દ્ર મોદી જે લોકસભામાંથી ચૂંટાઈ આવ્યા છે એટલે એની પણ હવે તપાસો થશે અને એનામાં આગળ શું થશે તે આવનારું ભવિષ્ય કહે છે. પરંતુ આવા કેટલાય છબરડાઓ છે તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચૂંટણી પંચની આવી કામગીરી છે તે લોકતંત્રને ખતમ કરવા તરફ જઈ રહી છે. એટલે માત્ર એવું નથી કે અત્યારે એસઆઈઆર ના નામે અથવા તો મહારાષ્ટ્ર અને આગળની જે હમણાં ચૂંટણીઓ થઈ ગઈ છે તેના આ આખી ચૂંટણી પંચની કાર્યવાહી અસર કરે છે, પરંતુ દેશના આવનારા ભવિષ્ય ઉપર પણ ચૂંટણી પંચની આ કાર્યવાહી ખૂબ જ ગહેરા પ્રતિઘાતો નાખી શકે છે. તેનો આજે બીજો દાખલો આપણે જોયો જે સંસદમાં જે સાંસદોએ ટી શર્ટ પહેરીને રાખ્યો તો મિન્તા દેવી જેમનું નામ છે. મિન્તા દેવીની ઉંમર 124 વર્ષની દેખાડવામાં આવી છે. મિન્તા દેવીનો જન્મ 15/7/1900 સાલમાં થયો હતો એટલે આજે 2025 ચાલે છે તો તેને 124 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. પરંતુ મિન્તા દેવીનું નામ પ્રથમ વખત વોટરની યાદીમાં બોલે છે. એટલે મિન્તા દેવી પહેલી વખત વોટ કરવાના છે એનામાં એમની યાદીમાં નામ ઉમેરાયો છે અને જે મિન્તા દેવીનો ફોટો એમની સેલ્ફી સાથેનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં મિન્તા દેવીની ઉંમર લગભગ 30 થી 35 વર્ષની આજુબાજુ હોય તેવું જણાઈ આવે છે. તેમ છતાં 124 વર્ષના મિન્તા દેવી અને તે પણ પ્રથમ વખત જો વોટર તરીકે નોંધાતા હોય તો આ કેટલી ગંભીર બાબત છે તે પણ આપણે વિચારવું જોઈએ. અન્ય એક દાખલો મહારાષ્ટ્રના પાલઘરથી આવ્યો છે. એ પાલઘરમાં સુષ્મા ગુપ્તા નામના એક મહિલા છે અને એ મહિલાનો ચૂંટણી પંચની યાદીમાં 6 વખત નામ બોલી રહ્યું છે. 6 વખત જે ઇપિક નંબર હોય, ચૂંટણી કાર્ડના નંબર હોય તેના અલગ અલગ નંબર છે. એનો સીધો મતલબ એમ થાય છે કે તેઓ અલગ અલગ 6 વોટર તરીકે નોંધાયેલા છે. એ તમામમાં એક જ નામ છે અને એક જ ફોટો છે. તો હવે આ દાખલો છે, આવા જે 3, 4, 5 આપણે દાખલાઓ જોયા છે એ દાખલા ઉપરથી આપણે એવું માની શકાય કે ચૂંટણી પંચનો જે કામ છે અથવા તો ભૂલો છે, ત્રુટિઓ છે યા તો ઈરાદાપૂર્વકની ભૂલો છે એ એક કરતા વધારે સંખ્યામાં છે. આ વધે તો મહારાષ્ટ્ર અને લોકસભાની ચૂંટણી થઈ ગઈ છે અને સીધો મતલબ એમ થાય છે કે ગત જે સમય છે તેમાં ચૂંટણી પંચે જે કામો કર્યા છે તે કામો
વિશ્વસનીય નથી, માટે જ ચૂંટણી પંચ ઉપર અનેક પ્રશ્નો ઉભા થાય છે. અને તમામે તમામ જે ચૂંટણી પંચની ભૂલો છે એ તમામ ભૂલો એક જ રાજકીય પક્ષને લાભ દિલાવતી હોય તેવા આપણે અનેક દાખલાઓ જોયા છે. આપણે ગયા અંકમાં જોયું કે એક જ સરનામે 200-300 જેટલા લોકો નોંધાયેલા હોય. 1 BHK 2 BHK ના મકાનમાં જો 200 ને 300 મતદાતો નોંધાતા હોય તો એ પણ શંકાની સોય ઉપજાવે છે. અને આ તમામે તમામ શંકાની સોય ચૂંટણી પંચ તરફ જ જાય છે. એટલે ચૂંટણી પંચની કામગીરી એ 100% સુરક્ષિત હોય એવું બિલકુલ લાગતું નથી. અને આ જે ઉદાહરણો છે તે તમામ ઉદાહરણો ચૂંટણી પંચની જે કામગીરી છે તેના ઉપર અનેક વેધક પ્રશ્નો ઉભા કરે છે. અને ચૂંટણી પંચ વિરુદ્ધ કોઈ જ પ્રશ્નો ઉભા ન થાય, ચૂંટણી પંચની જે ચોરી છે એ પકડાઈ ન જાય એના માટે ચૂંટણી પંચ ચૂંટણીના CCTV ફૂટેજો કોઈને આપતી નથી. જે આના નિયમો બનેલા હતા એ નિયમો પણ જે હાલની સરકાર છે તેને સંસદમાં ફેરફાર કરી નાખ્યા અને ચૂંટણી પંચ દ્વારા આ જે CCTV ફૂટેજો આપવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી. આવા અનેક દાખલાઓ છે કે તેમાં CCTV ફૂટેજ છે કે અન્ય દસ્તાવેજો છે જે તે ચૂંટણી પંચ આપે તો ચૂંટણી પંચની ચોરી પકડાઈ જાય એમ છે. એટલા માટે ચૂંટણી પંચ અને સત્તામાં બેઠેલા લોકો કાયદાઓ ફેરફાર કરી અને પોતાની ચોરી અને ભૂલ, વોટ ચોરી ન પકડાય તે માટેના તમામ પ્રયાસો કરી ચૂક્યા છે. તો આ બાબતે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને તે સુનાવણીમાં ખૂબ જ અગત્યની દલીલો થઈ હતી. ચૂંટણી પંચમાં જે વકીલો હતા તેમણે દલીલોનો ડિફેન્ડ કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક માનનીય સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની જે દુખતી નસ છે એને પકડી લીધો હતો અને ચૂંટણી પંચને કહી દીધું હતું કે જો તમારી આ SIR ની કાર્યવાહી સંપૂર્ણ સુરક્ષિત નહીં હોય તો અમે અંત ઘડીએ પણ ચૂંટણી રદ કરવાના અથવા ઠેલવાના આદેશો આપી શકીએ છીએ. માનનીય સુપ્રીમ કોર્ટમાં આજે કપિલ સિબ્બલે દલીલો કરી હતી. તે RJD ના સાંસદ મનોજ ઝા છે તેમના વકીલ રહ્યા હતા. ADR તરફથી આજે પ્રશાંત ભૂષણે દલીલ કરેલી હતી. વૃંદા ગ્રોવરે પણ દલીલો કરી હતી. અભિષેક મનુ સિંઘવીએ પણ દલીલો કરેલી હતી અને યોગેન્દ્ર યાદવે પણ પોતાનો પક્ષ મૂક્યો હતો અને યોગેન્દ્ર યાદવે અગત્યની દલીલો કરેલી હતી. આવા જે દલીલો હતી દલીલનો નિષ્કર્ષ પણ એમ જ હતો કે જે ચૂંટણી પંચ હાલમાં કામ કરી રહ્યો છે તેની જે કામગીરી છે એ શંકાસ્પદ કામગીરી છે. માટે અમુક ટૂંક સમય માટે જ જો આ કાર્યવાહી થતી હોય તો એ ચૂંટણીને ખૂબ જ પ્રભાવિત કરી શકે એમ છે. તેથી એ જે SIR ની કામગીરી છે તેને હાલ પૂરતો રદબતલ કરવામાં આવે અને જે જૂની ચૂંટણી પંચની યાદી છે તે મુજબ ચૂંટણી કરાવવામાં આવે. બિહારના ચૂંટણી પંચે જે મતદાર યાદી જાહેર કરી હતી તેનામાં 1 ઓગસ્ટના દિવસે 65 લાખ જેટલા મતદાતાઓને ડિલીટ કરી દેવામાં આવ્યા. આ 65 લાખ મતદાતાઓની જે યાદી છે તે યાદી પણ ચૂંટણી પંચ નથી આપતો અને બિહારના ટોટલ 7.9 કરોડ મતદાતા પૈકી 65 લાખ મતદાતાઓને જે ડિલીટ કરવામાં આવ્યા છે તેનો પણ આંકડો ચોંકાવનારો છે. જે મતદારો ડિલીટ થયા છે તેના નામ નથી આપતો ચૂંટણી પંચ, એટલે એ પણ ચૂંટણી પંચની જે કામગીરી છે તેના ઉપર શંકાની સોઈ જાય છે. 22 લાખ જેટલા મતદાતાઓ છે તેમના મરણ થયા હોવાનું ચૂંટણી પંચ જણાવે છે. પરંતુ બિહારના સ્થાનિક પત્રકારોએ જ્યારે આ બાબતે તપાસ કરી ત્યારે એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 2, 3, 4 વર્ષમાં અંદાજિત 10 થી 12 લાખ લોકોના મરણ થયા હોય. જ્યારે મરણ થયા હોય તો નવા જે 18 વર્ષથી ઉપરના લોકો થયા હોય તેમનો પણ આંકડો નોંધવામાં આવ્યો હોય, પરંતુ ચૂંટણી પંચે એક પણ મત એડ કર્યો હોય તેવા કોઈ જ દાખલાઓ રજૂ કર્યા નથી અને 22 લાખ લોકો મરણ પામ્યા છે તેની વાત ચૂંટણી પંચે કરી અને એ 65 લાખ મતોને ડિડક્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 36 લાખ જેટલા લોકો એવા છે તેને ચૂંટણી પંચે એવું કહ્યું છે કે આ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. માટે આ ચૂંટણી પંચની જે યાદી છે તેનામાં પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે અને આ જે પ્રશ્નો છે તે લોકતંત્ર માટે ખૂબ જ ઘાતક છે. ADR ના વકીલ પ્રશાંત ભૂષણે જ્યારે આ 65 લાખ લોકોની મતદાર યાદીમાંથી નામ કમી થયા છે તેની યાદી માંગી ત્યારે ચૂંટણી પંચે સાફ ઇનકાર કરી દીધો અને તેમણે એવું કહ્યું કે અમે જે તે વિસ્તારના
ચૂંટણી એજન્ટો છે તેમને યાદી આપી છે, પરંતુ એક એક બૂથ ઉપરથી ચૂંટણીના જે એજન્ટો છે તેની પાસેથી યાદી મેળવવી તે ખૂબ જ મુશ્કેલ છે. અને આ મુશ્કેલ રસ્તાના ગતકડા ઘાલી અને ક્યાંક ચૂંટણી પંચ બચતો હોય તેવા પણ સુપ્રીમ કોર્ટમાં આપણે આજે દલીલો જોઈ હતી. જ્યારે આ યાદી પ્રસ્થાપિત થઈ, આ યાદી મૂકવામાં આવી, ત્યારબાદ ઘણા બધા લોકોએ ચૂંટણી પંચની વેબસાઇટ ઉપરથી એ યાદીમાં પોતાના નામ ચકાસણી કરવાના ચાલુ કર્યા. ત્યારે એક વ્યક્તિના માતા પિતા એવા હતા જેમનો મરણ થઈ ચૂક્યો છે 5-6 વર્ષ પહેલા, પરંતુ તે બંનેના નામ હયાત ચૂંટણી યાદીમાં બોલે છે અને BLO એ તેનો ફોર્મ ભરીને પણ જમા કરાવી દીધો છે. એટલે આવા ઘણા બધા છબરડાઓ થયા છે, જેના કારણે ચૂંટણી પંચની જે કામગીરી છે તે ખૂબ જ શંકાના દાયરામાં છે તેવું પણ આપણે માની શકાય. 4 ઓગસ્ટ બાદ ચૂંટણી પંચે આ જે યાદી હતી એ યાદી પણ વેબસાઇટ ઉપરથી હટાવી દીધી છે. એના ઉપર પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે, કેમ કે પોતે પ્રસિદ્ધ કરેલી જે યાદી છે તે 3-4 દિવસમાં જો હટાવી દેવી પડતી હોય તો એનો સીધો મતલબ એમ છે કે યા દાળમાં કાળું છે યા આખી દાળ કાળી છે. જ્યારે ચૂંટણીની જે યાદી છે એનામાં ભારતના નાગરિકો છે એ ભારતના નાગરિક છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર ચૂંટણી પંચને નથી. તેના નિયમો માત્ર અને માત્ર સંસદ બનાવશે અને ચૂંટણી પંચ પોતાની રીતે સ્વતંત્ર રીતે નક્કી નથી કરી શકતું કે એ ભારતના નાગરિક છે. તેના દસ્તાવેજી પુરાવાઓ શું શું હોઈ શકે એ અધિકાર માત્ર સંસદને આપેલો છે. એટલે સંસદ જ નક્કી કરશે કે એ ભારતનો નાગરિક કયા કયા દસ્તાવેજના આધારે માનવામાં આવશે. ચૂંટણી પંચ પોતે નક્કી કરી શકતું નથી કે કયા દસ્તાવેજને તે માન્ય રાખશે અને કયા દસ્તાવેજને તે માન્ય નહીં રાખે. બિહારની જે SIR ની યાદી છે તેનામાં અગત્યના દસ્તાવેજો છે, જેમ કે આધાર કાર્ડ છે, જેમ કે ચૂંટણી કાર્ડ છે, જેમ કે રાશન કાર્ડ છે, તેવા અગત્યના જે પુરાવાઓ છે તેને ચૂંટણી પંચે માન્ય રાખ્યો નથી અને તેના સિવાયના 11 પુરાવાઓ માન્ય રાખ્યા છે. તેમાં પણ ઘણા બધા પુરાવાઓ છે, પરંતુ એ પુરાવા આપણે સાબિત કરવાના હોય છે. જ્યારે બિહારના નાગરિકો ભારતના નાગરિક નથી તે સાબિત કરવાનું કામ ચૂંટણી પંચનું છે અથવા સરકારનું છે. પરંતુ આ કિસ્સામાં 7.90 કરોડ મતદાતાઓને એવું કહી દેવામાં આવ્યું છે કે તમે ભારતીય નાગરિક છો કે નહીં એ પ્રસ્થાપિત કરવાનો છે, અને એ પણ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને રાશન કાર્ડ સિવાયની વસ્તુમાં. તો એના સિવાયના જે 11 પુરાવાઓ છે તે સામાન્ય લોકો માટે બહુ જ ઓછા હોય છે, કેમ કે પાસપોર્ટની વાત કરીએ તો પાસપોર્ટ માત્ર 1 કે 2 કે 3% લોકો પાસે જ હશે. અને વિચિત્ર વાત એ છે કે પાસપોર્ટ પણ આધાર કાર્ડ, રાશન કાર્ડ અને પાન કાર્ડના આધારે જ બનતો હોય છે. તો આધાર કાર્ડના આધારે બનેલો જે પુરાવો છે તે માન્ય રહેશે, પરંતુ આધાર કાર્ડ માન્ય નહીં રહે. આવા નિર્ણયો પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે અને ચૂંટણી પંચની જે કાર્યવાહી છે તેના વિરુદ્ધ પ્રશ્નો ઉભા કરે છે. જ્યારે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં દલીલો થઈ ત્યારે 5 કરોડ લોકો ગેર ભારતીય છે તે નક્કી કરવાનો ચૂંટણી પંચને અધિકાર નથી. તેમ છતાં અંદાજિત 4 થી 5 કરોડ લોકો આ યાદીમાં આવશે તો ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉભા થશે. એટલે માનનીય સુપ્રીમ કોર્ટે એવું જણાવી દીધું કે આ કાર્યવાહીમાં કશું પણ સંદિગ્ધ લાગશે તો અંતિમ ઘડીએ પણ માનનીય સુપ્રીમ કોર્ટ આ તમામ જે કાર્યવાહી છે તેને અટકાવી અને લોકોના જે મૂળભૂત અધિકારો છે તેના ઉપર તરાપ નહીં લગાવવા દે. જ્યારે આ યાદીમાં 65 લાખ લોકોના નામ કમી થયા છે, પરંતુ એક પણ નામ એડ કરવા માટે નથી આવ્યો. એટલે દર્શક મિત્રો, તમે વિચારો કે 2003 થી 2025 સુધીની જે યાદી બનેલી છે તેનામાંથી 65 લાખ નામો રદ કરવાની અરજીઓ આવે છે, રદ કરવામાં આવે છે, પરંતુ નવા કેમ એડ નથી થતા. યોગેન્દ્ર યાદવે એ પણ માનનીય સુપ્રીમ કોર્ટમાં બહુ જ અગત્યની દલીલ મૂકી હતી અને એ દલીલના આધારે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભારતના અથવા બિહારના નાગરિકની વિરુદ્ધ કોઈ જ એવું પગલું નહીં ભરવામાં આવે કે તેમના અધિકારોનું હનન થાય. હવે યોગેન્દ્ર યાદવે જે ચૂંટણી પંચની યાદી પ્રસિદ્ધ થઈ હતી તે યાદીમાં પૈકીના 2 લોકો એવા હતા કે જેનું નામ મૃતકોની યાદીમાં હતો અને યોગેન્દ્ર યાદવ તેમને સાક્ષાત લઈ અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું જજ સાહેબની સમક્ષ કે આ બંને લોકો છે તેમના નામ મૃતકોની યાદીમાં છે, પરંતુ આમ આપણી સામે હયાત છે. તો આ એક ભૂલ કદાચ માની શકાય, પરંતુ જો આ ભૂલ અનેક સંખ્યામાં હોય તો તે પણ બદ ઇરાદાની શ્રેણીમાં આપણે મૂકી શકીએ છીએ.
જ્યારે આ બાબતે ચૂંટણી પંચના વકીલ હતા તેને સમગ્ર આ બાબતને ડ્રામો કહ્યો હતો અને એવું કહ્યું હતું કે યોગેન્દ્ર યાદવ આ લોકોને અહીં લઈ આવ્યા છે, પરંતુ ઓનલાઈન એપ્લિકેશન કરીને તે લોકોના નામો એડ પણ કરાવી શકત. પરંતુ આ બાબતે માન્ય સુપ્રીમ કોર્ટમાં યોગેન્દ્ર યાદવે ધારદાર દલીલો રજૂ કરી હતી અને માન્ય સુપ્રીમ કોર્ટે યોગેન્દ્ર યાદવને માત્ર 10 જ મિનિટનો સમય આપ્યો હતો. ત્યારબાદ દલીલો મજબૂત જોતા માન્ય સુપ્રીમ કોર્ટે યોગેન્દ્ર યાદવને અડધા કલાક સુધી બોલવાનો સમય આપ્યો હતો અને ચૂંટણી પંચના વકીલે જે આ બાબતને ડ્રામો કહ્યો હતો તેની સામે સુપ્રીમ કોર્ટના માન્ય જજ સાહેબોએ એવું કહ્યું હતું અને યોગેન્દ્ર યાદવનો આભાર માન્યો હતો કે આ જે અગત્યની કાર્યવાહી છે, ભારતના નાગરિકો છે તેના અધિકારો ઉપર જે હનન થઈ રહ્યો છે, તમે આ કોર્ટ સમક્ષ બાબત મૂકી છે તે બદલ કોર્ટે પણ યોગેન્દ્ર યાદવનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. તો હવે દર્શક મિત્રો તમે વિચારો કે ચૂંટણી પંચની આવી જે કામગીરી છે તે કામગીરી વિરુદ્ધ જ્યારે માન્ય અદાલતોમાં ધારદાર દલીલો થાય છે અને ત્યારે ચૂંટણી પંચને બિનજાડેલા જોડા મારવામાં આવે છે કોર્ટની અંદર, તેમ છતાં ચૂંટણી પંચ રસ્સી બળી જાય પરંતુ વળ ન જાય એવી સ્થિતિમાં છે અને અનેક લાયક ગેરલાયકો દલીલો રજૂ કરી અને તેમની થયેલી કાર્યવાહીને સાચું પુરવાર કરવામાં લાગ્યો છે. આ બાબતે હજી આવતીકાલે એટલે કે 13મી ઓગસ્ટે પણ દલીલો ચાલુ રહેશે, એટલે આ આગળની દલીલો આવતીકાલે આપણે રજૂ કરીશું. પરંતુ આ તમામ કિસ્સાઓમાં એવું લાગે છે કે આજે SIR ની કાર્યવાહી બિહારમાં થઈ રહી છે તે ચૂંટણી પંચ માટે બેકફાયર થયું છે અને પરંતુ ચૂંટણી પંચને આજની સ્થિતિમાં જોઈએ તો બકરી કાઢતા ઊંટ પેસ્યો હોય તેવું કહેવામાં બિલકુલ જ નવાઈ લાગતી નથી. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દત્તેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.